હલો, ગૌરક્ષક વિનુભાઈ બોલો છો? વિનુભાઈ કોળી. હા, વિનુભાઈ ચૌહાણ કોળી. હા સાહેબ. હલો, તમારી નોકરી છે ને? તમારી પોલીસમાં નોકરી છે ને સાહેબ? સાહેબ, તમે ગૌરક્ષકમાંથી જ વાત કરો છો ને? વિનુભાઈ ચૌહાણ. હા વિનુભાઈ. હલો, વિનુભાઈ, હું શું કહું કે અહીંથી ને અમારા ગામથી ને આ મુસલમાન છે ને, હા સાહેબ, હા સાહેબ, હા હા, એ અમારે ત્યાં નાથી ને સાહેબ એક આખું મોટું આઈશર છે ને, એ આખું ગામ માતાનું ભરાણું છે સાહેબ. હા, નહીં અમારા ગામમાંથી જ તે પણ રાતના હું કાલે રાતે 3 વાગે બેઠો ને મારા મામાના ઘરેથી આવતો હતો ને, ત્યારે આ બધી ઘટના ઘટી હતી. મેં બધું જોયું છે એટલે મને બધી ખબર છે સાહેબ. અને મેં તમને સવારે ફોન કર્યો છે. નહીં, મેં રાતે ફોન કર્યો હતો પણ હા સાહેબ, નહીં મેં રાતે ફોન કર્યો હતો પણ મારામાં રાતે એવું શું બન્યું કે મારામાં રાતે 2% જ તે ચાર્જિંગ. મેં તમારો નંબર લીધો ત્યાં તો મારો ફોન સ્વિચ ઓફ થઈ ગયો, નકર હું તમને તારે જ ફોન કરત સાહેબ. અને હું ઘરે પહોંચ્યો ને ત્યાં ઘરે લાઈટ નહોતી, એવું શું સાહેબ. એટલે પછી સવારે ફોન કર્યો એમ. હજી ઘરે લાઈટ નથી આવી એટલે આ મારો ફોન નથી, મોબાઈલ. હા સાહેબ. હા સાહેબ. નહીં, આમાં લગભગ એક મોટું આઈશર હતું ને, એ સાહેબ સારે મેંથી પેક કરી દીધેલું હતું. તાલપત્રી બાંધી દીધેલી હતી. પણ સાહેબ એની અંદર લગભગ 25 થી 30 ગાઉ કેમ સાહેબ નાખી બોલો? હા સાહેબ, એ લગભગ 8 થી 9 જણા હતા. હા સાહેબ. ના, હા, 8 થી 9 જણા હતા સાહેબ. હા. નહીં. આ લગભગ રાતના 3 વાગ્યાની ઘટના છે. અને સાહેબ મારી પાસે વિડીયો છે, હું તમને વિડીયો સેન્ડ કરું હમણાં. હા સાહેબ, મારી પાસે આખો વિડીયો બનાવેલો છે, જે આ ઘટના ઘટી ને એનો. હા સાહેબ, એ જે ગાઉ છે ને, કતલખાને જ લઈ જાય છે. એટલે તમે તાત્કાલિક ઓલું કરજો સાહેબ. નહીં, એ પછી મારી વાત સાંભળો. એટલે 3 વાગે એ ગાઉ બધું ઓલું ભરતા હતા. પછી હા હા સાહેબ. નહીં, હજી એ લગભગ અને એ પછી આઈશર છે, એ છે ને સાહેબ સવારે હું છે ને નાથી વીટ્યો હતો ને પાછો, તે સવારે આઈશર પાછું ના જ હતું. પછી પાછો આવ્યો ને તારે સાહેબ આઈશર ના નહોતું મોટું આમ. હું જ્યારે પાછો આવ્યો ને ત્યારે નહોતું. તો એ આઈશર પછી ક્યાં ગયું મને નથી ખબર. હા સાહેબ, નહીં આગળ જ તે એક તો કેમેરો આવે, સીસીટીવી કેમેરો છે સાહેબ. હાથી તમે ના ચેક કરજો તમ તારે. એ વાંધો છે. કાંઈ કામકાજ હોય તો સાહેબ તમ તારે વાત કરજો. અને એના સીસીટીવીમાં હું તમને વિડીયો સેન્ડ કરું છું હમણાં. હા સાહેબ, તમે અત્યારે અહીંયા જ આવો છો? હા હા, તો હું તમને લોકેશન મોકલું છું. હા, વોટ્સએપમાં મોકલી દઉં છું તમને. અત્યારે તાત્કાલિક આવજો સાહેબ. હા, આવો છો? અડધી કલાકે નહીં થાય? એ સારું સાહેબ, એ વાંધો નહીં. એ હા, એ સારું.